તો હેલો મિત્રો, કેમ છો બધા મિત્રો? તો આજે અમે જે નાના બચ્ચા માટેની ગમેન્ટ કેવી રાખવી જોઈએ તો મિત્રો તમને વિડીયોની અંદર બતાવીશું. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જે આ નાના બચ્ચા છે તેને હવે આપણે નીચે ચારો આપવાનો નથી. જે ખાંડ દૂધ છે તે ડાયરેક્ટ જ એવી ગમેન્ટ બનાવી છે અમે, તે ગમેન્ટની અંદર આપીએ છીએ. જુઓ મિત્રો, આ ગમેન્ટ અમે એક મોટી પેપ લાવી છે અને સીધી જ એને કટિંગ કરી અને એની ગમેન્ટ બનાવી દીધી છે. તો જે નાના બચ્ચાઓ છે તે સીધો જ ખોરાક આ ગમેન્ટની અંદર લે છે. જે નાના બચ્ચા છે તે મોટી ગમેન્ટની અંદર તે સેટ થતા નથી અને પોકી કહેતા નથી. તેના માટે મેં આ નાની ગમેન્ટ બનાવી છે. તો કેવી ગમેન્ટ લાગી કોમેન્ટમાં જણાવજો. તમે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર નાના બચ્ચા હોય તો આ રીતની પેપ કટિંગ કરી દેવાની છે અને સીધી જ નીચે મૂકી દેવાની છે અને રેતીનો આપી દેવાનો છે. તો જુઓ, અમારા હાલ 1 2 3 4 બચ્ચા તો આ ગમેન્ટની અંદર ઓલરેડી સેટ થઈ ગયા છે. બીજા બચ્ચા આજે ગઠવાની છે. ટાઈમ નહોતો એટલે આજે હવે ગઠવીશું. કાલે આ ગમેન્ટ સેટ કરી છે. તો મિત્રો, કેવી ગમેન્ટ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. બચ્ચા પણ સારા તૈયાર થઈ ગયા છે. આ વખતે પ્યોર HF શંકર ગાયના છે. જો અમારા ફાર્મ હાઉસ પર બચ્ચા કેવા કિલકિલાટ કરી રહ્યા છે. કેમ છે કાબરી? હા, તો ગીર જેવી છે, ગીર ક્વોલિટી. તો મિત્રો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી માહિતી કેવી લાગી તમને? હવે ખાણ આપવાનો ટાઈમ થઈ ગયો છે, તે પણ તમને ટૂંકા વિડીયોની અંદર બતાવીશું અમે કે શું ખાણ આપીએ છીએ બચ્ચાને. સાથે મોટા એટલે કે મોટી ભેંસો અને શંકર ગાયો છે તેની સાથે અમે બચ્ચા પણ ઉછેર કરીએ છીએ, જેથી કરીને આવનારા સમયની અંદર સારી ગાયો અને ભેંસો થઈ જાય. હમણાં પાડીઓ પણ સારી બેઠી છે. મિત્રો, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.